નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। જોઈએ આજના મુખ્ય સમાચાર। ફિઝિક્સવાલા પીડબ્લ્યુ દ્વારા નીટ 2026 માં વિદ્યાર્થીઓના શાનદાર પ્રદર્શનની ઉજવણી। ભારત 2026 એજ્યુકેશન કંપની ફિઝિક્સવાલા પીડબ્લ્યુ એ તેના નીટ 2026ના પરિણામો જાહેર કર્યા છે, જેમાં અનેક વિદ્યાર્થીઓએ ટોચના નીટ ઓલ ઇન્ડિયા રેન્ક AIR માં સ્થાન મેળવ્યું છે। રવિકાંત દિવાકર AIR 55, શિવાંશ આનંદ AIR 152, દિવ્યાશ જયસ્વાલ AIR 173 અને સાક્ષી કુમારી AIR 192 એ કેટલાક શાનદાર પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓ છે। આ સિદ્ધિઓ પીડબ્લ્યુ દ્વારા પ્રદાન કરવામાં આવતી શિક્ષણ ઇકોસિસ્ટમની લવચિકતાનો પુરાવો છે, જેમાં વિદ્યાર્થીઓ તેમની વ્યક્તિગત પસંદગીઓ અને શીખવાની શૈલીના આધારે ઓનલાઈન કોર્સ અથવા ઓફલાઈન ટેક સક્ષમ પીડબ્લ્યુ વિદ્યાપીઠ કેન્દ્ર દ્વારા ઉચ્ચ સ્કોર મેળવી શક્યા છે। વધુમાં અમદાવાદમાં વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ પ્રદર્શનની ઉજવણી માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્પંદન ઠક્કર AIR 381 અને દર્શિલ કાપડિયા AIR 694 સહિતના અન્ય વિદ્યાર્થીઓ શહેરમાં ફિઝિક્સવાલાના કેટલાક શાનદાર પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓ હતા। રવિકાંત દિવાકરે જણાવ્યું હતું કે મારી મહેનત રંગ લાવી તે જોઈને હું ખૂબ ખુશ છું। પીડબ્લ્યુની બેચોએ મારી બધી જ મૂંઝવણો સંપૂર્ણપણે દૂર કરી। શિક્ષકોએ કોન્સેપ્ટને એટલી સારી રીતે સમજાવ્યા કે મેં ફોર્મ્યુલાને માત્ર ગોખવાને બદલે તેની પાછળનું લોજિક સમજ્યું। જ્યારે પણ હું કોઈ અઘરા પ્રશ્નમાં અટવાતો ત્યારે વિડીયો સમજૂતીએ મને તરત સાચા સ્ટેપ્સ બતાવ્યા, જેનાથી મારો ઘણો સમય બચ્યો। શિવાંશ આનંદે કહ્યું, આ સ્કોર મેળવવો અદ્ભુત લાગે છે અને મને ખુશી છે કે મારી બધી મહેનત કામ આવી। મારા માટે સૌથી મોટી મદદ ડેઇલી પ્રેક્ટિસ પેપર્સ, રોજબરોજના અભ્યાસ માટેના પ્રશ્નપત્રો હતા। તે નિયમિત ટેસ્ટ આપવાથી મને ગભરાયા વિના મારો સમય કેવી રીતે મેનેજ કરવો તે શીખવા મળ્યું। શિક્ષકોએ પણ મારા ડાઉટ્સ દૂર કરવામાં મદદ કરી અને બતાવ્યું કે હું ક્યાં ભૂલો કરી રહ્યો હતો, જેનાથી મને ફાઇનલ परीक्षा પહેલા તેને સુધારવામાં મદદ મળી। मेरा नाम जिमी शाह है एंड मैं सेंटर हेड फिजिक्स वाला अहमदाबाद के लिए काम कर रहा हूँ। राइट, आज का जो दिन है वो बहुत इम्पोर्टेंट है। आज नीट यूजी 2026 का रिजल्ट आया, कल रात को वो रिजल्ट आया और इस रिजल्ट में टोटल ऑल ओवर इंडिया 22 लाख बच्चे जो है वो रजिस्टर करते हैं। इस साल 22 लाख में से 20 लाख बच्चों ने अपीयर हुए और अपीयर के सामने 20 लाख बच्चे जो अपीयर हुए हैं उसके सामने केवल और केवल 1,36,000 सीट्स अवेलेबल होती हैं। तो बहुत ही टफ कंपटीशन है और इसमें जो स्टूडेंट रेगुलरली कंसिस्टेंटली मेहनत करता है तीनों सब्जेक्ट में टीचर के गाइडेंस के अंदर, और फिजिक्स वाला का जैसे मेन मोटो है कि हर स्टूडेंट को पर्सनल मेंटरशिप दिया जाए, उसके हिसाब से वो धीरे धीरे इम्प्रूव करता है, उसका काफ़ी अच्छा रिजल्ट आता ही आता है। इसके साथ वी आर वेरी प्राउड टू अनाउंस यू दैट कि हमारे यहाँ पे एक स्टूडेंट स्पंदन ठक्कर, जिसने बहुत बढ़िया मेहनत करके 2 साल का लंबा चौड़ा कोर्स कंप्लीट करते हुए उसने नीट यूजी में 720 में से 675 मार्क्स हासिल किए हैं, जिसकी वजह से उसको जो ऑल ओवर इंडिया रैंक जनरल कैटेगरी में जो मिला है रैंक वो है 381। सो इट इज़ अ वेरी प्राउड मोमेंट फॉर स्टूडेंट फैटर्निटी पीडब्ल्यू अहमदाबाद एज वेल एज एंटायर अहमदाबाद। राइट, इसके साथ मैं और भी बताना चाहूँगा कि हमारे यहाँ पे पीडब्ल्यू अहमदाबाद से बहुत सारे ऐसे स्टूडेंट हैं जिनको गवर्नमेंट, सेमी गवर्नमेंट या फिर प्राइवेट मेडिकल कॉलेजेस इजीली मिल सकते हैं। राइट, इसके साथ मैं सभी स्टूडेंट जिन्होंने नीट एग्जाम दिया है, मैं उन सभी स्टूडेंट्स को बधाई देना चाहता हूँ। इन केस किसी स्टूडेंट का मार्क्स कम ज़्यादा आया है तो वो निराश ना हो, जिंदगी बहुत बड़ी है और आगे भी बहुत सारे हर्डल्स आते रहेंगे। कंसिस्टेंटली मेहनत करना आगे अलग अलग एग्जाम्स में, तो डेफिनेटली आपको सक्सेस मिलेगा। थैंक यू वेरी मच। ફિઝિક્સવાલા પીડબ્લ્યુના ફાઉન્ડર અને CEO અલ્ક પાંડેએ જણાવ્યું હતું કે દરેક નીટ 2026ના ઉમેદવારને અભિનંદન કે જેમણે આ સફરમાં પોતાની મહેનત, શિસ્ત અને હૃદય રેડી દીધો છે। તમારું સમર્પણ ખરેખર પ્રશંસનીય છે। આજે જેઓ તેમના પરિણામોની ઉજવણી કરી રહ્યા છે, આ સફળતા તમારી મહેનતનું ફળ છે। અને જેઓ પોતાના લક્ષ્યોમાં થોડા પાછળ રહી ગયા છે, તેમને યાદ રહે કે આ પરીક્ષા માત્ર એક માઇલસ્ટોન છે, તે તમારા મૂલ્ય અથવા તમારા ભવિષ્યનું માપદંડ નથી। તમારી ક્ષમતાઓ વિશાળ છે અને લાંબી સફળ સફરમાં આ માત્ર એક પ્રકરણ છે। નીટ કોચિંગ માટે ફિઝિક્સવાલા પીડબ્લ્યુનો અભિગમ સુલભ, સસ્તું અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા પર આધારિત છે। આ પ્લેટફોર્મ ડેઇલી પ્રેક્ટિસ પ્રશ્નો, વિડીયો સોલ્યુશન સાથે મોક ટેસ્ટ, 24x7 ડાઉટ સોલ્યુશન અને AI પર્સનલાઇઝ્ડ રિવિઝન જેવી ટેકનોલોજી આધારિત સુવિધાઓ પ્રદાન કરે છે, જે સુનિશ્ચિત કરે છે કે વિદ્યાર્થીઓ તેમના સ્થાન અથવા બેકગ્રાઉન્ડને ધ્યાનમાં લીધા વિના તેમના લક્ષ્ય પર ટકી રહે। આ વર્ષે અંદાજિત 20 લાખ વિદ્યાર્થીઓએ નીટ યુજી 2026ની પરીક્ષા આપી હતી, જેમાંથી 11.21 લાખ ઉમેદવારો વિવિધ અંડર ગ્રેજ્યુએટ મેડિકલ પ્રોગ્રામમાં પ્રવેશ માટે લાયક ઠર્યા છે। તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।